તો મિત્રો મારા હસબન્ડને મેં કીધું હતું કે આજે ઘર સાફ કરવાનું છે, તો મારા હસબન્ડ હે તો કેવું બહાનું કાઢ્યું કે મારે જવાનું છે ગાડી હમી કરાવવા. તો મોહલું કાઢીને મિત્રો જતા રહ્યા. એમને એવું કે મને ઘર સાફ કરાવશે, પણ હું અત્યારે ઘર સાફ નહીં કરું, એ આવશે ને ત્યારે જ ઘર સાફ કરી. કેમ કે જો મિત્રો તિજોરી ઉપરથી બધું મારે સાફ કરવાનું છે. આ જોઈ લો મિત્રો, આ ડીજે પણ ઉતારવાના છે નીચે. તો મિત્રો મારાથી તો આ બધું થાય ને. આ પલંગ પણ ખસેડવાનો છે, પલંગ સાફ કરવાનો છે મિત્રો. આવું બધું મારી તબિયત ખરાબ છે, હું એકલી કરું મકાન સાફ. તો એમને મેં કીધું હતું કે ફટાફટ તમે ચા પી લો, આપણે ઘર સાફ કરવું છે. તો મિત્રો નાહી ધોઈને ગયા છે કે હું આવું છું, મારે ગાડી થોડી હમી કરાવવાની છે. તો ગાડી હમી કરાવવા ગયા છે મિત્રો. તો હું પણ એમનાથી પણ બહુ હોશિયાર હું. એ આવશે ત્યારે જ મકાન સાફ થાય. આજ નહીં થાય તો કાલે પણ કરીશ, કાલે નહીં થાય તો ત્રણ દિવસે કરી. એ ઘરે હશે ત્યારે જ હું ઘર સાફ કરીશ. એના વગર ઘર સાફ નહીં કરું. એમના વગર મેં કોઈ દિવસમાં ઘર સાફ નહીં કર્યું મિત્રો. જેમ કે આ મોટી મોટી વસ્તુ છે ને બધી નેચી ઉતારવાની હોય મિત્રો. મારાથી નહીં ઉતરતી એટલે મને ઉતારી આપે નેચી. બસ બીજું કામ હું કરી લઉં મિત્રો. તો મિત્રો અત્યારે હું બોલું છું તોય મને આમ છાતી મારી છે ને બહુ ભરાઈ જાય છે. કેમ કે મને મિત્રો ખાંસી, શરદી અને બુખાર છે મિત્રો. તો મેં રાતે જ દવા લાવી છે. એટલા માટે મિત્રો હું અત્યારે ઘરની સાફ કરું. અત્યારે બાજરી બહાર નાખી છે તપારવા માટે. દળણું કરવાનું છે મિત્રો મારે. હાજે 5 વાગે બાજરી દળવાની છે. જય માતાજી.